હાલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાંથી હું મનીષ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 ગુજરાતીની અંદર ગયા લેક્ચરની અંદર ટીમ્સની અંદર આપણે કાવ્ય 19મું પપ્પા હવે ફોન મૂકું તે સમજ્યા. મેં કીધું એમ કે એ સમજ્યા બાદ તમને એક પ્રશ્ન સ્વાધ્યાયનો વિડીયો પણ સાથે મોકલશું. એટલે અત્યારે આપણે જે સમજ્યા છીએ એને અનુસંધાને સ્વાધ્યાયની ચર્ચા કરીશું આ લેક્ચરની અંદર. તો જો આપણે જોયું કે આ કાવ્ય, આ જે ગીત છે તેમાં મમ્મી પપ્પાની લાગણી અને દીકરીનો પ્રેમ અહીં આપણને વ્યક્ત થતો હોય છે. જો સ્વાધ્યાયની અંદર તો પ્રશ્ન પહેલો કે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરો. પેલું છે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે. આપણે ચર્ચા કરી હતી તેમ જોઈએ. ઓપ્શન આપેલા છે: A ફૂલ જેવી, B કાંટા જેવી, C ડાળખી જેવી અને D કલરવ જેવી. દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે તો શું આવશે? કાંટા જેવી. કે છે ને કે કાંટામાં પણ ફૂલ સરસ મજાનું ઉગે છે. એમ મારી આજુબાજુ ભલે થોડી ઘણી તકલીફો હોય પણ હું ફૂલની જેમ આગળ નીકળીશ. તમારી જે ઈચ્છાઓ છે, તમારા જે સપના છે એ હું પૂરા કરીશ. ત્યાર પછી બીજું, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? પેલું છે ચિંતાતુર, બીજું છે ભોળી, ત્રીજું છે ભૂલકણી અને ડી એટલે કે કેવી છે? જીદી. તો શું આવશે? એમાં નથી લાગુ પડતું, એમાં જીદી. માં ક્યારે જીદ કરતી નથી, એ ક્યારે જીદી હોતી નથી. માં ખરેખર કેવી છે? ચિંતા કરનારી છે, ભોળી છે, ભૂલકણી છે, પણ જીદી નથી. પ્રશ્નને વ્યવસ્થિત વાંચવાનો. ફરીથી, દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી એટલે કે એ આપણને મા પ્રત્યે લાગુ પડતી નથી. તો જીદી શબ્દનો અર્થ કે જે જીદ કરે તેવું, તો માતા એવી નથી કે જે જીદ કરે છે. માતા તો ચિંતા કરનારી છે, માતા ભોળી છે, માતા ભૂલકણી છે. એનાથી કંઈ પણ ભૂલ થાય તો એને માફ પણ કરી દેજો એવો પપ્પાને એ પ્રસ્તાવ કરે છે. ત્યાર પછી, ઝાઝી વાતુના ગાડા ભરાય દ્વારા શું કહેવા માગે છે? તો પેલું છે બધી વાતો ગાડામાં બેસીને કરવાનું કહે છે, એવું આવે નહીં. બીજું છે લાંબી લાંબી વાતો કરવા માગે છે, પણ આવે નહીં. તો વાતો તો ખૂબ કરવી છે, ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માગે છે. અને ડી છે ગાડા ભરાય તેટલી બધી વાતો કરવા માગે છે. તો શું આવશે? સીમાં વાતો તો ઘણી બધી ખૂબ કરવી છે, પણ ટૂંકમાં કહીને જ બધું સમજાવવા માગે છે. કોણ? દીકરી. ત્યાર પછી ચોથું, એસટીડીની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માગે છે? એસટીડી એટલે કે જે એકબીજાની સાથે ફોનમાં વાતો કરી શકીએ. તો પેલું છે એસટીડી ફોન હવે બંધ થઈ ગયા છે. બીજું છે વૃક્ષની ડાળના બદલે એસટીડીની ડાળ ભૂલથી જ બોલાઈ ગયું છે. સી છે ફોનમાં કોયલના ટહુકાની રિંગટોન વાગે છે. અને ડી છે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માગે છે. તો ફોન કરી અને પિતાજી સાથે શું કરે છે? મીઠી મીઠી વાતો કરવા માગે છે. તો સાચું આવશે ડી. ફોન દ્વારા દીકરી પોતાના માતા પિતાની ચિંતા કરે છે. માતા પિતા પણ સામે એટલી દીકરીની એને ચિંતા છે. ઘણા બધા પ્રશ્નો
પૂછવા માગતા હોય છે, પણ દીકરી ટૂંકમાં જ વાત કરે છે અને પિતાજીની સાથે મીઠી મીઠી વાતો કરવા જ માગે છે, અને જે દુઃખ છે, એને જે તકલીફો છે એને કહેવા માગતી નથી. આને કહેવાય દીકરી. ત્યાર પછી પ્રશ્ન આવશે, નીચેના પ્રશ્નનો 2-3 વાક્યોમાં ઉત્તર લખો. પેલું છે, માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો આપણે જેમ કાવ્યની અંદર સમજ્યા કે પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને પણ યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના એટલે કે તારી જે ઈચ્છાઓ છે, તારા જે અરમાનો છે એ હું ઊંઘમાં પણ મને યાદ છે, અર્થાત એ હું ક્યારેય ભૂલવાની નથી. દરેક મા બાપના સપના હોય છે કે દીકરી સારું ભણે, સરસ ભણે અને આગળ જતાં સારી એવી નોકરી કરે, મા બાપનું નામ રોશન કરે. દરેક માની આવી ઈચ્છાઓ હોય છે. તો દીકરીની પણ એવી ફરજ આવે છે કે જે મા બાપની ઈચ્છા છે, જે મા બાપના સ્વપ્નો છે, જે મા બાપના અરમાનો છે એને પૂરા કરવા માટે પોતે પૂરેપૂરો પ્રયત્ન કરે અને એ વસ્તુને ક્યારે એ ભૂલે નહીં. દાખલા તરીકે હોસ્ટેલમાં અભ્યાસ અર્થે આપણે આવ્યા હોય, હોસ્ટેલમાં રહેતા હોય તો આપણે હોસ્ટેલ જીવન તો જીવતા જ હોય છે, પણ સાથે સાથે આપણે એ ક્યારેય ભૂલવાનું નથી કે હું અહીં અભ્યાસ માટે આવી છું. મારા મા બાપે મારા માટે ઘણા બધા સપનાઓ જોયા છે, એ સપનાને મારે શું કરવાના હોય છે? પૂરા કરવાના હોય છે. એટલે હંમેશા જે ધ્યેય માટે આપણે આવ્યા હોય એ ધ્યેય હંમેશા માટે ઊંઘમાં પણ ટૂંકમાં યાદ રાખવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોનો ઉત્તર 7-8 લીટીમાં આપો. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દ પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? 7-8 લીટીની અંદર ઉત્તર આપવાનો છે કે જેની અંદર આખું કાવ્ય જ લગભગ આવી જતું છે. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ વ્યક્ત કરતો પ્રશ્ન અહીંયા પૂછવામાં આવ્યો છે. તો પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ આ કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા વ્યક્ત થાય છે? તો જો એમાં આપણે જેમ સમજાવ્યું એમ કે પપ્પા હવે ફોન મૂકું, પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પુત્રી પિતાની પરવાનગી માગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે. જો કે પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે. એટલે તમને જરી મોજ આવે તે થયું મને કે હું એસટીડીની દાળથી ટહુકું, એમ કહીને પિતાને ચિંતાથી થોડાક હળવા ફૂલ જેવા કરવાની પુત્રીની ભાવના એમાં આપણને વ્યક્ત થાય છે. કે આપણે પણ જાણીએ છીએ કે મા બાપ જ્યારે આપણે હોસ્ટેલમાં કે આપણાથી દૂર કરતા હોય છે તો આપણાથી વધારે ચિંતા કોને હોય છે? આપણા મા બાપને હોય છે. એને ઘણી બધી ચિંતા, એને ગમતું હશે કે નહીં, એને ફાવતું હશે કે નહીં, એને જમ્યું હશે કે નહીં, એને ઊંઘ આવતી હશે કે નહીં, એ રડતી તો નહીં હોય ને, આમ તો નહીં થાય. અનેક પ્રકારના પ્રશ્નો માતા પિતાને હોય છે. જેમ આપણે ચિંતા હોય એમ આપણા મા બાપને આપણા પ્રત્યે ખૂબ વધારે ચિંતા હોય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલા પ્રશ્નો, હોસ્ટેલને, હજી તો પિતા એટલું બોલે છે કે હોસ્ટેલને, એને પૂછે છે કે હોસ્ટેલમાં હજી એને કેવા જાય છે કે તને ગમે છે કે નહીં, ત્યાં તો તરતથી સાથે વાતનો દોર આગળ ચલાવે છે. એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની પ્રતીતિ આપણને કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. મમ્મી બા જલસામાં ને આવો પ્રશ્ન પણ કરે છે. અને અંતે જાજી તે વાતુના ગાડા ભરાય કહી હાઈકોમાં, એટલે
એટલે કે ટૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો દીકરીની માતા પિતાની ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવશે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અનુસાર પણ આપે છે. નાની મોટી તકલીફો હોય છે, પણ એક દીકરી મા બાપને ચિંતા થાય એવું કહેવા માગતી હોતી નથી. ત્યાર પછી મુદ્દાસર નોંધ તૈયાર કરો. હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ. ત્યાર પછી દીકરીની ઘર માટેની ચિંતા. આ મુદ્દાસર નોંધ, દાખલા તરીકે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ કેવું હોય છે તેની વાત કરવામાં આવે છે. તો હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા એ એનું એકમાત્ર લક્ષ્ય છે. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. આ તેનું દ્રઢ મનોબળ દર્શાવે છે. મન હોય તો મારવે જવાય એ કહેવતને પણ અહીં જીવનમાં ઉતારી લે છે. ઘણી બધી છોકરીઓ આપણે અહીંયા હોસ્ટેલમાં આવતી હોય છે. ઘણી બધી છોકરીઓ તમે પણ રહ્યા હશો. તમને પણ મમ્મી પપ્પાની યાદ આવતી હશે, ગામની યાદ આવતી હશે. છતાંય પણ તમે અહીં રહી અને અભ્યાસ કર્યો, સારો અભ્યાસ કર્યો, એટલે તમારા માટે પણ ગર્વ છે. તો એવી જ રીતે નાની મોટી તકલીફો આપણને હોસ્ટેલની અંદર પડતી હોય છે. ગમે એવું જમવાનું દઈએ તો પણ આપણે ઘરે સૂકો રોટલો ખાઈ તો એ આપણને મીઠો લાગતો હોય છે. પણ કંઈક કરવા માટે થોડું ઘણું આપણે જીવનની અંદર લેટ ગો પણ કરવું પડતું હોય છે. એટલે હોસ્ટેલમાં રહેવું સહેલું નથી. મમ્મી પપ્પા ખૂબ યાદ આવે, ગામ ખૂબ યાદ આવે, નાની બેન ભાઈ પણ આપણને યાદ આવે. પણ આપણે કંઈક બનવા માટે, મા બાપના સપના પૂરા કરવા માટે આપણે હોસ્ટેલમાં પણ રહેવું પડતું હોય છે અને અભ્યાસ કરવો પડતો હોય છે અને કરવો જ જોઈએ. એટલે એક દીકરીનું દ્રઢ મનોબળ, ગમે તે થાય, ભલે મને તકલીફો પડે, નાની મોટી તકલીફો પડશે, પણ છતાંય હું મારા સપના અને મારા મા બાપના સપના પૂરા કરીશ. હું અહીંયા અભ્યાસ માટે આવ્યો છું તો સારો એવો અભ્યાસ કરીશ. ત્યાર પછીનો પ્રશ્ન છે દીકરીની ઘર માટેની ચિંતા. જે એક દીકરી હોય છે એને મા બાપની પણ ચિંતા હોય છે અને ઘરની પણ ચિંતા હોય છે. એને જ કહેવાય દીકરી. ગમે તેટલી દૂર હોય દીકરી, પણ દીકરી ક્યારેય મા બાપને ભૂલતી નથી. મા બાપને એને ખૂબ ચિંતા હોય છે. શું કહે છે? દીકરી દૂર હોસ્ટેલમાં રહીને ભણે છે. જેમ માતા પિતાને એની ચિંતા થાય છે, તેમ દીકરીને પણ માતા પિતાની ચિંતા છે. આથી તે પિતાને ફોન પર પોતે હોસ્ટેલમાં લીલા કુંજાર ઝાડવાના પાન જેવી લીલીછમ છે, એટલે કે ખુશ છે, ખૂબ ખુશ છે, એમ કહીને ચિંતા કરવાની જરૂર નથી એવો અણસાર પપ્પાને આપે છે. તેને માની પણ ચિંતા છે. આથી પિતાને વિનમ્ર ભાવે કહે છે કે મારી મા ખૂબ ભોળી છે, ચિંતાળુ છે અને ભૂલકણી છે, તો એનું માઠું લગાડતા નહીં. જો એક દીકરી જ આ વસ્તુ કરી શકતી હોય છે કે એક મા પ્રત્યેની લાગણી, એક મા પ્રત્યેનો પ્રેમ, એક મા પ્રત્યેની ચિંતા પણ દીકરીને હોય છે. અને ખબર છે કે મમ્મી પપ્પાની ચિંતા હશે કે હોસ્ટેલમાં એને ફાવતું હશે કે નહીં ફાવતું હોય, તો એમાં પણ એ અજાણ થઈને કહે છે કે નહીં, મને તો અહીંયા ખૂબ ગમે છે, હું તો અહીંયા ખૂબ મજામાં છું. તો અહીંયા એક સરસ મજાનું ગીત પપ્પા હવે ફોન મૂકું ના સ્વાધ્યાયના પ્રશ્નો પૂરા થાય છે. દરેક વિદ્યાર્થીઓએ દરેક પ્રશ્નોના જવાબ નોટબુકની અંદર અથવા તો જો સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની અંદર ઉતારી લેવાના રહેશે. ઓકે, થેન્ક યુ, આવજો.